સોમનાથ ખાતે સ્વાભિમાન પૂર્વની તૈયારી પૂરા જોશમાં ચાલી રહી છે। ત્યારે સોમનાથ ખાતે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે હોય ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓનો આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે અને સવારથી નામી નેતાઓ છે તે પધારી રહ્યા છે। ત્યારે સોમનાથમાં શિવરાત્રી મેળા જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે સોમનાથ ખાતે સાધુ સંતો પધારી રહ્યા છે તો રંગારંગ કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યા છે। ત્યારે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ સોમનાથ ખાતે પહોંચ્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે તે સોમનાથ ખાતે પધારવાના છે। ત્યારે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ છે, આપણે એમની સાથે વાતચીત કરશું કે બેન, દેશના યશસ્વી વડાપ્રધાન છે તે સોમનાથ ખાતે દર્શન ખાતે પહોંચવાના છે, શું કહેશો? સોમનાથ સ્વાભિમાન પર્વ, સોમનાથ મહાદેવનું મંદિર એટલે આપણી ધર્મી, આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાનું જીવતું જાગતું ઉદાહરણ। અને આજથી 18 વર્ષ પહેલા એને ખંડિત કરવાના પ્રયાસો કર્યા હતા અને ત્યારબાદ ઉત્તરોત્તર સરદાર વલ્લભભાઈ પટેલથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આ મંદિરનો ખૂબ સરસ રીતે પુનરોદ્ધાર કરવામાં આવ્યો અને ત્યારબાદ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે આ મંદિરની ભવ્યતા અને એને સમગ્ર વિશ્વમાં એને પ્રતીક સમાન છે। ત્યારે આ સોમનાથ મહાદેવ મંદિરના સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીં પધારી રહ્યા છે। આ પર્વનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મંદિર હજુ વધુ ને વધુ આ જ રીતે અખંડિત રહે, આ જ રીતે એને વધુ ને વધુ આપણે એને ઉજાગર કરી શકીએ અને આપણી ધર્મ અને આપણી પરંપરાને વધુ ને વધુ મજબૂત બનાવી શકીએ એ ઉદ્દેશથી સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે। સમગ્ર દેશના ખૂણે ખૂણેથી લોકો આ સ્વાભિમાન પર્વ નિમિત્તે અહીં પધારી રહ્યા છે। ઓમ નમઃ શિવાયના જાપ સાથે આ મંદિર અને આ પર્વને વધુ ને વધુ મજબૂત કરવા, આપણા ધર્મને વધુ ને વધુ સશક્ત કરવા માટે તેને પ્રાર્થના કરી રહ્યા છે। તો આ હતા દર્શિતાબેન શાહ, વિશ્વાસ રાજપૂત, સોમનાથ સત્ય સમર્પણ ન્યૂઝ।